એક તરફ કચ્છનો ખાવડા અને બન્ની પચ્છમ પંથક પાણીના અભાવે ટળવળી રહ્યો છે, બીજી તરફ આ વિસ્તારમાં પાણી પહોંચાડતી નર્મદાની પાઇપલાઇનમાં પંચર કરી તેમાંથી પાણી કાઢી લઈ વેચાતું હોવાનું કૌભાંડ ચાલી રહ્યું છે। આ કૌભાંડ ક્યાંય કોઈ અંતરિયાળ વિસ્તાર નહીં પણ ભુજ શહેરની ભાગોળે આવેલી એક વાડીમાં જ ચાલી રહ્યું છે। જોઈએ કચ્છ ઉદયનો પર્દાફાશ। આ દ્રશ્ય છે ભુજના એરપોર્ટ રોડની ચોકડી પાસે આવેલી એક વાડીનું। વાડીમાંથી ખેંચાયેલી એક પાઇપલાઇન મારફતે અહીં રોજ 10 થી 15 જેટલા પાણીના ટેન્કર ભરવામાં આવે છે। આ ટેન્કરમાં જે પાણી ભરવામાં આવી રહ્યું છે તે પાણી કોઈ બોર કૂવાનું નહીં પણ નર્મદાની પાઇપલાઇનનું છે। ભારે શિફતપૂર્વક સમગ્ર કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે। અહીંથી પસાર થતી નર્મદાની ભૂગર્ભ પાઇપલાઇનમાં પંક્ચર કરવામાં આવ્યું છે। પાઇપલાઇનમાં પંક્ચર થયેલું પાણી પાઇપ વાટે કૂવામાં ઠલવાય છે અને તે કૂવામાંથી આ પાણી મોટર વાટે ટેન્કરોમાં ભરવામાં આવે છે। જરા જુઓ કેવી રીતે કરવામાં આવી રહી છે પાણીની ચોરી। આ અંગે કચ્છ ઉદય ટીવીએ સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગનો સંપર્ક કર્યો ત્યારે તેમણે તત્કાળ તપાસ કરાવી લેવાની તત્પરતા દર્શાવી હતી। લોકેશન પર અમે સ્થળ તપાસ કરાવી લઉં છું મારા એક કાર્યપાલકને દ્વારા અને ખરેખર શું હકીકત છે અને જો કંઈક આવી બાબત ધ્યાન પર આવશે, જો ખરેખર એણે પાઇપલાઇનમાંથી ચોરી કરીને કૂવામાં પાણી લેતા જો ધ્યાન પર આવશે તો આપણે પોલીસ કાર્યવાહી સુધીની કાર્યવાહી અમે હાથ પર લઈ લઈશું। આ વાડી વિજય પુરોહિત નામના વ્યક્તિની છે। જો કે છેલ્લા એક દાયકાથી આ વાડી તેમણે અન્યને ભાગમાં વાવવા આપેલી છે। એવું નથી કે અહીં માત્ર નર્મદાના નીરની ચોરી થાય છે, નગરપાલિકાના ગટરના પાણીની પણ મોટર પંપ દ્વારા ખુલ્લેઆમ ચોરી થાય છે। ગટરનું પાણી સિંચાઈ માટે વાપરવું હોય તો એકર દીઠ 1000 રૂપિયા ચાર્જ વસૂલાય છે। તેના માટે નોંધણી કરાવવી જરૂરી છે, પરંતુ અહીં તો સરકારી તંત્રોની એસી તેસી કરી બેફામ રીતે ચોખ્ખા અને ગંદા પાણીની ચોરી કરવામાં આવે છે। પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે ગેરકાયદેસર રીતે ગટરના પાણી ખેંચતા તત્વોની મશીનરી જપ્ત કરવામાં આવશે। એક એકરના આપણે 1000 રૂપિયા પ્રમાણે એટલે બિલકુલ કેટલું નોમિનલ ચાર્જ થાય તમે માની શકો છો। એ રકમ આપણે સિઝન પ્રમાણે જે પહેલાં લેતા હતા એ જ પ્રમાણે લઈએ છીએ। આમ છતાં પાણીનો 24 કલાક આપતા ના હોય, કોઈ પણ પ્રકારનું આમાં આગળ આવીને પૈસા ભરતા નથી। બહુ ખેદજનક બાબત છે અને છેવટે અમારે મશીન જપ્ત કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં કરવી પડશે। પાણીની પોલમપોલનો વધુ એક નમૂનો છે આ ટેન્કર। જરા ધ્યાનથી જુઓ તેની નંબર પ્લેટ। એક જ ટેન્કર પર 2 અલગ અલગ નંબર પ્લેટ લાગેલી છે। જે પ્રકારે આ વિસ્તારમાં પાણી ચોરીનું કૌભાંડ આચરાઈ રહ્યું છે તે જોતા સરકારી તંત્રો દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરાય તો અનેક ચોંકાવનારા પર્દાફાશ થઈ શકે છે। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ। ભુજમાં મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલાઓ માટે ખાસ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના જિલ્લા કાર્યાલય ખાતે યોજાયેલા આ કેમ્પ અંતર્ગત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પનો 200 થી વધુ મહિલાઓએ લાભ લીધો હતો। રાજનીતિની સાથે સાથે મહિલા કોંગ્રેસ આવા રચનાત્મક કાર્યોમાં પણ અગ્રેસર રહે છે તેમ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું। અમે લોકો દરેક જગ્યાએ દરેક જિલ્લામાં મહિલા કોંગ્રેસને રાજકીય સાથોસાથ સામાજિક અને આવી રચનાત્મક પ્રવૃત્તિઓ કરે અને વધારે ગ્રાસરૂટમાં બહેનો સાથે જોડાઈ શકે તે માટે અનુરોધ કરીએ છીએ। અને જે જુદા જુદા પ્રયત્નો છે એમાંનો આ એક પ્રયત્ન છે અને એને કારણે અમે આ રીતે ગુજરાતમાં બીજી જગ્યાએ પણ મેડિકલ કેમ્પોનું આયોજન થાય છે અને હજી પણ વધારે કરવામાં આવશે।
ભુજના જાદવજી નગરમાં પાણીના વહેણ પર ખડા કરી દેવાયેલા મંદિર રૂપી દબાણે આસપાસના રહીશોમાં જનજુવાળ સર્જ્યો છે. આ મંદિરના ઓઠા હેઠળ વિશ્વ હિન્દુ પરિષદે ધાર્મિક લાગણીઓને ઉશ્કેરવા કરેલા પ્રયાસોને વખોડી કાઢી જનતાઓએ ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું નક્કી કર્યું છે. તો સામે તંત્રએ પણ આ દબાણ તોડી પાડવાના નિર્ધારને ફરી દોહરાવ્યો છે. ભુજના જાદવજીનગર વિસ્તારમાં હમીરસર સરોવરના વહેણ પર ઊભા કરાયેલા મંદિર રૂપી દબાણ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદે આંદોલન છેડવાની ધમકી આપી તંત્ર પર દબાણ સર્જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ મુદ્દે દ્વિધામેશ્વર અને જાદવજીનગરની અસરગ્રસ્ત જનતાએ વધુ એકવાર બાયો ચડાવી છે. મંદિરના ઓઠા હેઠળ દબાણ કરતા તત્વોને સ્થાનિક અગ્રણીઓએ ઘૂસણખોરો ગણાવી અને બોલવામાં સંયમ જાળવવા તાકીદ કરી છે. તો એક બોલવાનો સંયમ જાળવે, આ કોઈ ઢોર ઢાખરની ભાષામાં જે પ્રયોગ કરે છે, નહીંતર અમે આ લોકો બધાને રોડ ઉપર ઉતારશું. અને આ ગણેલા 3-4 જણા લોકો છે કે એની પ્રવૃત્તિ આ જ છે. કોઈ પણ એરિયામાં ક્યાંય પણ જગ્યા જોઈને ઘૂસણખોરી કરવી. આ અમારા એંગલથી અમે લોકો આમને ઘૂસણખોર તરીકે જ જોઈએ છીએ અને માનીએ છીએ કે આવા એક એરિયામાં નહીં હોય. આ ઘૂસણખોરોના હાથ અનેક એરિયામાં હશે કે નદી નાળા માટેના આ બધા ઘૂસણખોરો કહેવાય. અને ભુજમાં અડધો ભુજને સમસ્યા તો આ લોકો જ સર્જે છે, જેને નાવું નીચવું નથી આક્ષેપ કરે. આ અધર્મી લોકો તો એને છાવરવાળા લોકો છે કે લોકો કેમ ડૂબે, કેમ નુકસાની જાય, કેમ હાલાકી થાય. તો એ અધર્મી અમે કહેવાય કે કહેતા લોકો કહેવાય. દબાણના કારણે 2011માં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મંદિર રૂપી દબાણ બચાવવા વિશ્વ હિન્દુ પરિષદે કરેલા આરોપને પાયા વગરનો વાણીવિલાસ ગણાવી રહીશોએ પણ કહેવાતા અગ્રણીઓની બદદાનતનો પર્દાફાશ કર્યો છે. મંદિરની મૂર્તિની પોતાના કોમન પ્લોટમાં પ્રતિષ્ઠા કરાવવા પણ આ વિસ્તારના રહીશોએ તત્પરતા દર્શાવી છે. જે લોકો ત્યાં આ વાતો કરે છે આક્રમક ભાષામાં, એ લોકો નથી તો જાદવજીનગરના રહેવાસી, નથી દ્વિધામેશ્વર કોલોનીના રહેવાસી. એટલે અમારા જાનમાલની નુકસાની સાથે એ લોકોને સ્નાન સૂતકનો સંબંધ નથી. એવા લોકો અહીંયા આવીને પોતાના પાછા સારા મકાનો પોતપોતાના વિસ્તારોમાં છે જ કાયદેસરના પાકા મકાનો, તો પોતાના વિસ્તારના કોમન પ્લોટોમાં મંદિરો બાંધીને વ્યવસ્થા કરી શકે. એમ કરવાને બદલે અહીંયા આવીને પાણીના નાળા ઉપર જ શા માટે? જો કરવા જ છે કાયદેસરના વિસ્તારોમાં કરી શકે છે. પોતાના મકાનો અમે જ્યારે ડૂબતા હશું ત્યારે એ લોકો પોતાના મકાનોમાં સુખેથી સૂતા હશે. જે લોકો બોલનારાઓને કાંઈ ચિંતા નથી એ લોકોને. એટલે ધર્મને નામે ભ્રામક પ્રચાર કરી અને લોકોની લાગણીને ઉશ્કેરવાનો કે રાજકીય રોટલા શેકવાનો કોઈ પ્રયત્ન કરો ન. અમારી માત્ર એટલી જ ઈચ્છા છે કે આ મોકળો પૂર્વવત જે મોટો વિશાળ વહેતો હતો હમીરસરમાં, જેની આવ પહોંચતી હતી, એ સ્વચ્છ થઈ દૂર આ બધા દબાણો દૂર થઈ જાય અને પૂર્વવત થઈ જાય. આ તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ સ્પષ્ટ કહ્યું છે કે માત્ર 5% જગ્યામાં જ મંદિર છે, બાકીની 95% જગ્યા પર મંદિરના નામે દબાણ કરવામાં આવ્યું છે. દબાણ બચાવવા ભલે ગમે તેટલા ધમ પછાડા થાય, પણ દબાણ તો દૂર કરવામાં આવશે જ તેવો દ્રઢ નિર્ધાર ચીફ ઓફિસરે ફરી દોહરાવ્યો છે. પણ જે મૂળ વાત છે એ મંદિરનું નામ આમાં આગળ ધરવામાં આવે છે. હકીકતમાં કુલ જે દબાણ કર્યું છે એની માત્ર 5% જમીનમાં જ મંદિર છે. બાકીની 95% જમીન એમને મંદિરના નામે દબાણ કરેલી છે. અને હજુ આગળ ઉપર પણ એ પુરાણ કરીને દબાણની પ્રવૃત્તિ આગળ જ વધારતા જાય છે. પણ અમે આમને આમ જણાવ્યું છે કે જેમ આગળ પણ અમે અમારી રીતે કાયદેસર કાર્યવાહી કરવાના છીએ, એમ આજની તો કાલે પાછું કરવાના જ છીએ. એ ગમે એટલી દોડધામ કરે, કાંઈ કાયદા વિરુદ્ધનું છે એ વિરુદ્ધનું થઈને જ રહેશે.
ચોમાસું ઝડુંબી રહ્યું છે ત્યારે દબાણ હટાવ ઝુંબેશ તત્કાળ શરૂ કરવા લોકોએ માંગ કરી છે. તો આ તરફ પાલિકાએ પોલીસ પ્રોટેક્શન ફાળવાય ત્યારે શક્ય તેટલી ઝડપે ગમે ત્યારે કામગીરી પૂરી કરી દેવાશે તેમ જણાવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદે કરેલા બેફામ વાણી વિલાસે અસરગ્રસ્ત લોકોમાં જંજુવાળ સર્જ્યો છે. જો તંત્ર તાકીદે તટસ્થ કાર્યવાહી નહીં કરે તો ઘરે આવી ગયેલા સ્થાનિક લોકો જ સ્વયંભૂ રીતે જુવાળ સર્જી દબાણ તોડી પાડે તેવી શક્યતા છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. મુન્દ્રા અદાણી પોર્ટ પર ગેરકાયદેસર રીતે જવાનો પ્રયાસ કરી રહેલા 3 શખ્સોએ પોર્ટના 5 સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ દફતરે ચડ્યો છે. રવિવારે સાંજે 5 વાગે SEZ નોર્થ કંપની પાસે સિક્યુરિટી ગાર્ડ તૈનાત હતા ત્યારે ત્યાં એક બોલેરો કાર આવી હતી. કારમાં બેઠેલા 3 શખ્સોએ પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સિક્યુરિટી ગાર્ડે તેમને અટકાવતા કારમાં રહેલી આ ત્રિપુટીએ લોખંડના સળિયા અને લાકડીઓ વડે ગાર્ડ્સ પર હુમલો કર્યો હતો. આ શખ્સોએ સિક્યુરિટી ગાર્ડ્સ પાસે રહેલી વોકી ટોકી અને જીપમાં પણ તોડફોડ કરી હતી. આરોપીઓને શોધવા પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે. માંડવી ખાતે શનિ રવિની રજાના દિવસ દરમિયાન બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. પ્રવાસનને ઉત્તેજન આપવાના આશયથી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે આ ફેસ્ટિવલ યોજ્યો હતો, જેમાં વિવિધ સ્પર્ધાઓ અને રંગારંગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રવિવારે સાંજે બીચ પર ફરવા આવેલા હજારો સહેલાણીઓએ આ ફેસ્ટિવલનો આનંદ માણ્યો હતો. ફેસ્ટિવલ અંતર્ગત રાત્રે ગીત સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તો સહેલાણીઓને વિવિધ રાઇડ્સની મફતમાં સવારી કરવા દેવામાં આવી હતી. અને અહીં ફરીથી સમય થયો છે એક નાના બ્રેકનો.